વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયની આજે 162મી જન્મ જયંતિ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે પ્રજાવત્સલ રાજવીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આજે વડોદરાના યુગ પુરુષ મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયની 162મી જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ સયાજીબાગ ગેટ નંબર 1ની પાસે આવેલ દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। તમામ મહાનુભાવો દ્વારા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરના નગરજનો માટે કરેલા કામોને યાદ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। કલા અને સંસ્કૃતિની નગરી એવી સંસ્કારી નગરી વડોદરા શહેર ને જો આ ઉપનામ મળ્યું હોય ને તો એનું શ્રેય કોઈને જતું હોય તો એ આપણા સૌના આદરણીય રાજવી શ્રી સર સયાજીરાવ ગાયકવાડજીને જાય છે કે જેમણે વિશ્વવિખ્યાત વિદ્યાલય એવી MS યુનિવર્સિટીની સ્થાપના કરી અને વડોદરાને વિશ્વમાં એજ્યુકેશન હબની દિશામાં બનાવવાનો પ્રારંભથી જ શરૂઆત કર્યો। માત્ર 19 વર્ષની ઉંમરે તેમણે પદભાર સંભાળ્યો ત્યારથી પોતાના રાજ્યને વિકાસની ગતિ આપી છે। બેંક ઓફ બરોડા દ્વારા આર્થિક રીતે સદ્ધર બનાવવાની દિશામાં બેંક ઓફ બરોડાનું સ્થાપના કરવાની હોય કે પછી નેરો ગેજ રેલવે દ્વારા વડોદરા શહેરને યાતાયાત એટલે કે વાહન વ્યવહારની દિશામાં નાગરિકોને એક વ્યવસ્થા કરી આપવાની હોય તો સાથે સાથે અઢળક બાગ બગીચાઓ સરોવરો અને એમાં આજવા સરોવર જે આજે પણ તેમના દ્વારા પેઢીઓ પહેલાં બનાવવામાં આવેલું એ આજવા સરોવર આજે પણ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારમાં રહેતા નાગરિકોને પાણી પુરવઠા પૂરો પાડવા માટે નું એક ઉત્તમ સ્ત્રોત અને અનુપમ સ્ત્રોત છે કે એના જેવું કદાચ બીજું સર્જન ભવિષ્યમાં ક્યાંય ન શક્ય હોય। તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના જન્મજયંતિના અવસર પર પ્રતિવર્ષ કાલાઘોડા ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યાં આજ રોજ વડોદરા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના વડોદરાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, વડોદરા શહેરના અગ્રણીઓ અને નાગરિકોએ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સ્નેહાંજલિ અર્પણ કરી। આભાર।